હેલો ડિયર સ્ટુડન્ટ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા એ પ્રમાણે રુથરફર્ડના નમૂનાની અંદર આપણે વાત કરી હતી, જેની અંદર એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, ખાલી ફોર્મ્યુલા યાદ રાખી લેજો કે રેડિયસ ઓફ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની ત્રિજ્યા બરાબર આર નોટ એની પાવર 1/3, બરાબર છે. એક આ ખાસ યાદ રાખી દેજો કે આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ એની પાવર 1/3, જ્યાં એ જે છે એ પરમાણુનું ભાર છે, પરમાણુ ભાર એટલે કે એટોમિક વેટ છે. આર નોટ જે છે એ તમારો કોન્સ્ટન્ટ છે, રાઈટ. કોન્સ્ટન્ટની વેલ્યુ 3 તરીકે આવી શકે છે. એક છે તમારી મેક્સિમમ, એક છે તમારી મિનિમમ અને એક છે તમારી એવરેજ. જો તમારી મેક્સિમમની વાત કરવામાં આવે તો મેક્સિમમ આવે છે 1.44 × 10⁻15 મીટર જેટલી. એટલે જ્યારે તમને મહત્તમ ત્રિજ્યા પૂછી હોય તમને ન્યુક્લિયસની, એ વખતે તમારે 1.44 × 10⁻15 લેવાની. જો મિનિમમ પૂછી છે તો 1.1 × 10⁻15 મીટર જેટલું લેવાનું. અને કશું જ નથી પૂછ્યું તો સિમ્પલી તમારે 1.33 × 10⁻15 મીટર આટલું તમારે ખાસ લેવાનું રહેશે, રાઈટ. સિમ્પલ તમને એક ક્વેશ્ચન પૂછું અહીંયા કે એલ્યુમિનિયમના કેન્દ્રની ત્રિજ્યા શોધો, આવો કોઈ પ્રશ્ન પૂછાયો છે ફોર એક્ઝામ્પલ. અને એલ્યુમિનિયમનું જે પરમાણુય દળ છે એ તમને આપેલું છે 27. તો અહીંયા તમારે ત્રિજ્યા શોધવાની છે. કેવી રીતે શોધાય? તો સિમ્પલી ધ્યાનથી જુઓ, ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર આર નોટ એની પાવર 1/3 નો યુઝ કરવાનો. એની વેલ્યુ આપણને કશું પૂછ્યું નથી, મહત્તમ ત્રિજ્યા કે મિનિમમ ત્રિજ્યા, રાઈટ. તો આપણે સિમ્પલી શું કરવાનું, 1.33 × 10⁻15 મીટર આ સુધી એડ કરી લેવાનું, ઇન્ટુ એ એટલે કે પરમાણવીય દળ કેટલું આપ્યું છે આપણને 27. તો 27ની પાવર 1/3. તો અહીંયા કેટલું થશે? તો 27નું જે ઘનમૂળ તમે નીકાળશો તો કેટલું થશે? 3. તો અહીંયા 1.33 ગુણ્યા અહીંયા તમારું થશે 3 × 10⁻−15 મીટર. તો 1.33 × 3 કેટલા થશે તમારા? તો અરાઉન્ડ તમારા 3.9999 સમથિંગ થશે. તો 4 × 10⁻15 મીટર. એટલે કે જો એલ્યુમિનિયમના કેન્દ્રની ત્રિજ્યા પૂછવામાં આવશે તો કેટલી આવશે? તો 4 × 10⁻15 જેટલી. ક્લિયર છે? તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો એ તમારે શોધવાનો રહેશે. ઓકે, ચલો હવે કેટલીક સિમ્પલ વસ્તુ આપણે પ્રયત્ન કરીએ. તો કેટલીક મહત્વના જે છે ને ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન છે આપણે પરમાણુ અંગેની. ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એટમ. એની અંદર જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો પહેલો છે તમારો પરમાણવીય ક્રમાંક. હવે પરમાણવીય ક્રમાંકને છે ને આપણે Z દ્વારા દર્શાવીએ છીએ. તો પરમાણવીય ક્રમાંક છે શું એક્ઝેક્ટલી? તો પરમાણવીય ક્રમાંક જે છે એ છે તમારા કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા. કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા. જો એક વસ્તુ યાદ રાખવાની કે પ્રોટોન જેટલા છે એટલા જ ઇલેક્ટ્રોન હોવાના છે. તો તટસ્થ પરમાણુ માટે તમારા જેટલા પ્રોટોન છે એટલા જ તમારા ઇલેક્ટ્રોન રહેવાના છે. પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ એની આસપાસ જે છે જે મતલબ કે જે કક્ષા છે એની અંદરથી નીકળી શકે છે. તો ઇલેક્ટ્રોન નીકળી શકે છે. તો ઇલેક્ટ્રોન જે છે ને એ અચળ નથી, બટ પ્રોટોન જે છે અચળ છે. મતલબ એની જે વેલ્યુ જે છે, નંબર ઓફ પ્રોટોન્સ જે છે એ ફિક્સ છે. તો આપણે ખાસ કરીને યાદ રાખવાનું કે કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા જે છે ને એ અચળ રહેવાની છે. મતલબ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થવાનો. તો યાદ રાખવાનું કે પરમાણુ ક્રમાંક Z ઇઝ નથિંગ બટ અ નંબર ઓફ પ્રોટોન્સ. આ વસ્તુ યાદ રાખવાની. અને તટસ્થ પરમાણુ માટે નંબર ઓફ પ્રોટોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, ફાઇન. હવે એના પછી આવે છે તમારો પરમાણુ ભાર. એને આપણે શોર્ટમાં A દ્વારા દર્શાવીએ છીએ. તો પરમાણુ ભાર શું છે? તો પરમાણુનો જે મોટાભાગનું જે વજન છે એ તમારું વજન કેન્દ્રમાં કેન્દ્રિત છે. આપણને ખબર છે કે કેન્દ્રની અંદર જે છે તમારા પ્રોટોન આવેલા છે, પ્લસ સાથે તમારા ન્યુટ્રોન આવેલા છે. અને ઇલેક્ટ્રોન જે છે એની આસપાસ જે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. શરૂઆતમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે માસ ઓફ પ્રોટોન ઇઝ ઓલમોસ્ટ 0 mu.
મતલબ કે ઇલેક્ટ્રોન જે છે એ દળવિહીન હોય છે. ઇલેક્ટ્રોન કેવા હોય છે? દળવિહીન હોય છે. તો એનો કોઈ માસ જ નથી હોતું. તો કોઈ પણ પરમાણુનું જે વજન જે છે, કોઈ પણ પરમાણુનું જે દળ છે, ભાર છે, એ કોના દ્વારા આવશે? તો એ આવશે તમારા પ્રોટોન દ્વારા અને ન્યુટ્રોન દ્વારા. તો આપણને ખબર છે કે એક પ્રોટોનનું દળ જે છે, માસ ઓફ પ્રોટોન જે છે એ આપણે કેટલું લીધું હતું? 1 AMU, રાઈટ. અને આપણે માસ ઓફ ન્યુટ્રોન જે છે એ પણ કેટલું લીધું હતું? એ પણ 1 જ AMU લીધું હતું. તો આપણે યાદ રાખવાનું કે પરમાણુનું દળ કેટલું થાય? તો નંબર ઓફ પ્રોટોન્સ પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન્સ પ્રેઝન્ટ ઇન અ ન્યુક્લિયસ. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ફાઇન. હવે કેટલીક નાની નાની ઇન્ફોર્મેશન આપણે જોઈએ કે માની લો કે મારી જોડે એક તટસ્થ પરમાણુ X છે, બરાબર છે. X જે છે ને માની લો કે આ કેન્દ્ર છે ને કેન્દ્રની આસપાસ જે છે ને એ Xના ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને સપોઝ માની લો કે આ ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા આપીને અહીંથી આપણે આ ઇલેક્ટ્રોનને નીકાળી દઈએ છીએ, તો અહીં શું બની જશે? તમારો X પ્લસ ઇલેક્ટ્રોન. તો યાદ રાખવાનું કે જ્યારે પણ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર ગતિએ માર્ગ કરતો ઇલેક્ટ્રોન પરમાણુમાંથી નીકળે છે ત્યારે તમારું જે એટમ જે છે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, એટલે કે ધન આયન બને છે. ધન આયન બને છે. ક્લિયર છે કે નથી ક્લિયર? હવે સપોઝ માની લઈએ કે આપણો જે X છે ને એની અંદર 11 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો જો 11 ઇલેક્ટ્રોન હશે તો પ્રોટોન પણ કેટલા હશે? 11 જ હશે ને. હવે એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થયો તો પ્રોટોન તો એટલા ને એટલા જ રહેવાના. તો 11 પ્રોટોન હશે અને 10 ઇલેક્ટ્રોન હશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની કે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, મતલબ 1 ઇલેક્ટ્રોન ઓછો થયો. સપોઝ માની લઈએ કે આપણી જોડે 2 ઇલેક્ટ્રોન ગયા છે. ફોર એક્ઝામ્પલ માની લો કે મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમ શું છે? તો મેગ્નેશિયમે માની લો કે 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા, બરાબર છે, અને Mg2+ બની ગયું. તો અહીંયા આપણને ખબર છે કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક હોય છે 12. તો 12 છે એનો મતલબ શું હશે? એની અંદર 12 પ્રોટોન હશે અને 12 ઇલેક્ટ્રોન હશે. તો 12 પ્રોટોન જે છે એ તો એમના એમ જ રહેવાના, કારણ કે પ્રોટોનની સંખ્યા તો અચળ છે. જ્યારે 12 ઇલેક્ટ્રોન જે છે એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 10 ઇલેક્ટ્રોન. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપવાની કે આપણા પરમાણુ ઉપર જે પણ તમને ચાર્જ આપ્યો છે, આપણા પરમાણુ ઉપર જે પણ તમને ચાર્જ આપ્યો છે એ ચાર્જ જેટલા ઇલેક્ટ્રોન જે છે ને તમારા ટોટલ ઓછા થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન, ખૂબ જ બેઝિકથી આપણે ધ્યાન રાખીએ છીએ. તમે બહુ જ અત્યારે માની લો બહુ સમયથી નથી ભણ્યા કેમિસ્ટ્રી, તેમ છતાં પણ આ દરેક વસ્તુ તમે થોડી થોડી યાદ કરી શકતા હોવા જોઈએ, રાઈટ. હવે સપોઝ માની લો કે આપણી જોડે એક એટમ X છે જેની અંદર માની લો કે 17 પ્રોટોન પ્રેઝન્ટ છે અને 17 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. અને સપોઝ માની લઈએ કે આપણે એને એક ઇલેક્ટ્રોન આપીએ છીએ, તો જ્યારે આપણે ઇલેક્ટ્રોન આપીશું તો એના ઉપર બની જશે X માઇનસ એટલે કે ઋણ આયન બની ગયો. X માઇનસ એટલે શું બની ગયો? તમારો ઋણ આયન. હવે ઋણ આયનની અંદર આપણે ઇલેક્ટ્રોન આપેલો છે એટલા માટે શું થશે? આની અંદર પ્રોટોનની સંખ્યામાં તો કોઈ ફેરફાર થવાનો જ નથી, કારણ કે એ તો અચળ છે. જ્યારે ઇલેક્ટ્રોન જે છે આપણે એક ઉમેર્યો છે એટલા માટે હવે થશે 18 ઇલેક્ટ્રોન. કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન આપવાની હશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે આપણે એક એક્ઝામ્પલ આપીએ. માની લો કે આપણી જોડે ઓક્સિજન પ્રેઝન્ટ છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તો 8 હોય તો પ્રોટોન કેટલા હોય? તમારા 8 પ્રોટોન. હવે જો તટસ્થ છે તો ઇલેક્ટ્રોન કેટલા હોવાના? ઓબ્વિયસલી 8 જ ઇલેક્ટ્રોન હશે. હવે આપણે શું કરીએ? એને 2 ઇલેક્ટ્રોન આપી દઈએ. હવે જેવા 2 ઇલેક્ટ્રોન આપી દઈએ એટલે એમાંથી બની જશે O2-. શું બની જશે? O2-. O2- જેવો બનશે તો એની અંદર હશે તમારા 8 પ્રોટોન અને 8 અને 2 ઇલેક્ટ્રોન એડ થયા એટલે કેટલા થઈ ગયા? તમારા 10 ઇલેક્ટ્રોન. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની રહેશે. ગોટ ઇટ? ફાઇન. ચલો બીજું એક ઉદાહરણ આપું તમને કે મારી જોડે છે નાઇટ્રોજન અને નાઇટ્રોજનની અંદર મેં 3 ઇલેક્ટ્રોન એડ કર્યા અને એનાથી બની ગયો N3-. ચલો મને એમ કહો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? જો કદાચ યાદ હોય તો. ઓકે, કેટલો હોય? 7 હોય. તો એનો 7 પરમાણુ ક્રમાંક છે તો એની અંદર પ્રોટોન કેટલા હશે? 7. ભાઈ ન્યુટ્રલ છે તો કેટલા હશે ઇલેક્ટ્રોન? ઓબ્વિયસલી 7 હશે. તો 7 ઇલેક્ટ્રોન એની અંદર હશે. હવે એને 3 ઇલેક્ટ્રોન એડ થયા. હવે મને કહો કે આની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? ચલો જલ્દીથી બોલો. ઓબ્વિયસલી કેટલા હશે? 10 ઇલેક્ટ્રોન. પ્રોટોન કેટલા હશે? 7 હશે કે 10 હશે?
ઓબ્વિયસલી 7 હશે, કારણ કે પ્રોટોનની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન આપવાની રહેશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે આપણે જોયું કે પરમાણુ ભાર એ બરાબર શું થઈ ગયો? તો તમારા પ્રોટોનની સંખ્યા પ્લસ તમારા ન્યુટ્રોનની સંખ્યા. તો યાદ શું રાખવાનું? P પ્લસ શું છે? તમારી પ્રોટોનની સંખ્યા અને N નોટ જે છે જે તમારા ન્યુટ્રોનની સંખ્યા. અને આ જે તમારો પરમાણુ ભાર આવશે એનો જે તમારો યુનિટ હશે એ હશે તમારો AMU, એટોમિક માસ યુનિટ. AMU નું શું ફૂલ ફોર્મ છે? એટોમિક માસ યુનિટ. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની રહેશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ફાઇન. ચલો હવે આપણે જોઈએ તત્વની સંજ્ઞા. મતલબ તત્વને આપણે કેવી રીતે દર્શાવી શકાય? તો ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા એક તત્વની સંજ્ઞા છે ને આપણે x માની લઈએ. જનરલી આપણને ખબર છે કે ઓક્સિજનને O કહેવાય, નાઇટ્રોજનને N કહેવાય, કાર્બનને C કહેવાય, બોરોનને B કહેવાય. આ બધી વસ્તુ આપણને ઓલરેડી ખબર છે. તો આપણે એક કામ કરીએ ને, તત્વની સંજ્ઞા આપણે x લઈ લઈએ. નીચે જે છે આપણે અહીંયા નીચેની સાઈડે ત્યાં આપણે z એટલે કે પરમાણુ ક્રમાંક દર્શાવીએ છીએ. અને ઉપરની બાજુ જે છે આપણે પરમાણુ ભાર દર્શાવીએ છીએ. અથવા ને આપણે આ પ્રમાણે પણ કહી શકીએ, x લઈ લો, અહીંયા નીચે z લઈ લો અને ઉપરની જગ્યાએ તમે E લઈ લો. તો આ પ્રમાણે પણ જે છે એ તમે તત્વની સંજ્ઞા દર્શાવી શકો છો. સો અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? કેટલાક ક્વેશ્ચન કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. જો ક્વેશ્ચનમાં એવું છે કે નાઇટ્રોજન જે છે એની સંજ્ઞા તમારી N છે, બરાબર છે. એની અંદર પ્રોટોનની સંખ્યા હું તમને આપી દઉં છું કે 7 પ્રોટોનની સંખ્યા છે, બરાબર છે. એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ પણ કેટલા હોવા જોઈએ? 7 જ હોવા જોઈએ, કારણ કે પરમાણુ કેવો હોય? તટસ્થ. અને આની અંદર જે છે એ તમારા ન્યુટ્રોનની સંખ્યા હું તમને આપી દઉં છું 7. હવે આપણે અહીંયા આની સંજ્ઞા દર્શાવી છે. તો જો નાઇટ્રોજનને આપણે લખીશું N, નીચે જે છે તમારો Z છે અને ઉપર તમારો A છે. હવે આપણે પહેલા તો Z કાઢવો પડશે. Z શું છે? આપણો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો હોય તમારો? તો પરમાણુ ક્રમાંક જે છે ઇટ્સ નથિંગ બટ અ નંબર ઓફ પ્રોટોન્સ, એટલે કે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા જે છે એ આપણને ખબર છે કેટલી છે? 7. તો અહીંયા નાઇટ્રોજન લખો, અહીંયા નીચે 7 લખો. હવે પરમાણુ ભાર શું છે? A. તો આપણને A નો ફોર્મ્યુલા ખબર છે કે નંબર ઓફ પ્રોટોન્સ, નંબર ઓફ ન્યુટ્રોન્સ પ્લસ નંબર ઓફ પ્રોટોન. કેટલા છે ન્યુટ્રોન? તમારા અહીંયા 7 છે અને પ્રોટોન પણ કેટલા છે? 7 છે. તો તમારો પરમાણુ ભાર કેટલો આવી ગયો? 14. તો ઉપર લખી દો તમારો 14. તો આ થઈ ગયો તમારો નાઇટ્રોજનની સંજ્ઞા. હવે એક કામ કરીએ, સંજ્ઞાના આધારે આપણે શું કરીએ? એની અંદરથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ કરીએ. ચલો ધ્યાનથી જો, અમારી જોડે કાર્બન C612 છે. આની અંદર આ જે C612 છે એની અંદર મારે પહેલા તો ઇલેક્ટ્રોન શોધવા છે. તો આ નીચે જે છે ને એ શું દર્શાવે છે તમારું? આ નીચે દર્શાવે છે તમારો Z છે. તો Z ઇઝ નથિંગ બટ અ નંબર ઓફ પ્રોટોન્સ. અને પ્રોટોન કેટલા છે તમારા? 6. અને જેટલા પ્રોટોન હોય એટલા જ કેટલા હોય તમારા ઇલેક્ટ્રોન, કારણ કે આના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ આપેલો નથી. તો અહીં તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ તમારી? 6. પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ તમારી? 6. ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું હતું? તો તમારું A માઇનસ Z. તો A ની વેલ્યુ કેટલી છે તમારી? તો અહીંયા ધ્યાનથી જુઓ, 12 માઇનસ Z ની વેલ્યુ કેટલી છે તમારી? તો 6. તો 12 માઇનસ 6 બરાબર કેટલા થઈ ગયા? 6. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હશે તમારી? 6 હશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? આ ટાઈપના એક્ઝામ્પલ હું તમને આપું છું. પ્રિલિમ્સમાં 100% સંભાવના છે આ ચેપ્ટરમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની. ક્લિયર છે? ચલો હું કેટલાક ક્વેશ્ચન આપું છું તમને. તો એ ક્વેશ્ચનની અંદર તમે એક મિનિટ, હું તમને એક આયન વાળો પણ કરાવી દઉં. તો સપોઝ માની લો કે આપણી જોડે આ પ્રમાણેનો એક આપેલો છે સંજ્ઞા. નીચે તમારું આ પ્રમાણે છે, બરાબર છે. આ પ્રમાણે તમને એક સંજ્ઞા આપેલી છે અને આપણને એવું કીધું છે આની અંદર તમારા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શોધવાના છે. કેવી રીતે શોધશું? જરા ધ્યાનથી જુઓ. તો જો અહીંયા નીચેનું જે છે એ તમને શું દેખાય છે? Z. તો Z શું છે? Z ઇઝ નથિંગ બટ અ પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ જશે તમારી? 8. હવે તમે ધ્યાનથી જુઓ, આની અંદર જે છે ને -2 ચાર્જ આપેલો છે, એટલે કે તટસ્થ નથી. આની અંદર -2 ચાર્જ મતલબ ઇલેક્ટ્રોન એડ થયા હશે. ઇલેક્ટ્રોન એડ થયા હશે એટલે મતલબ કેટલા હશે? વધારે ઇલેક્ટ્રોન હશે.
તો આપણને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈતી હતી 8, પરંતુ આની અંદર 2 ઇલેક્ટ્રોન જે છે એનો ઉમેરો થયો છે, તો હવે ટોટલ થઈ ગયા ઇલેક્ટ્રોન તમારા 10. તો આની અંદર તમારા 10 ઇલેક્ટ્રોન થયા. આના પછી વાત કરીએ આપણે ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનનો તો ફોર્મ્યુલા શું છે? તો A - Z. ચલો, એની સંખ્યા કેટલી છે? તો ઉપર આપણને 16 આપેલા છે અને Z કેટલા છે? 8 છે. તો 16 - 8 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો આ પ્રમાણે શોધી શકાય. ચલો, એક બીજો હવે પોઝિટિવ ચાર્જ વાળો આપી દઉં, પછી હું તમને હોમવર્કમાં ક્વેશ્ચન આપી દઉં. આપણી જોડે છે સોડિયમ પ્લસ, નીચે છે તમારા 11, ઉપર છે તમારા 23. આની અંદર તમારે જે છે ને એ શોધવા છે આપણા પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા. સૌથી પહેલા ધ્યાનથી જુઓ, તમારું આ જે છે ને તમારો પોઝિટિવલી ચાર્જ આયન છે, એટલે ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન તો નથી થવાના, એ તો વાત ફાઇનલ છે. પોઝિટિવ ચાર્જ શું સૂચવે છે? કે આ જે ઇલેક્ટ્રોન જે છે ને અહીંથી એક રિમૂવ થયેલો હોવો જોઈએ. ચલો, આના પરથી શું થશે? તો આ જે છે એ શું છે તમારું? આ છે તમારી Z ની વેલ્યુ. Z ઇઝ ઇક્વલ ટુ શું છે? તો નંબર ઓફ પ્રોટોન. તો પ્રોટોન બરાબર કેટલા થઈ ગયા? 11. તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈતા હતા? 11. બટ ચાર્જ કયો છે? પોઝિટિવ. પોઝિટિવનો મતલબ શું? તો ઇલેક્ટ્રોન દૂર થયેલો હોવો જોઈએ. કેટલા પોઝિટિવ છે? +1. તો ઇલેક્ટ્રોન કેટલા રિમૂવ કરવાના? -1. તો અહીંયા તમારે કેટલા થઈ જશે? 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ તમારી? 10. ન્યુટ્રોનની સંખ્યામાં તો સિમ્પલ જ છે ને, A - Z કરી લો, વાત ખતમ. 23 - 11 કેટલા થઈ ગયા તમારા? 12. તો આ પ્રમાણે જે છે એ તમારા 12 ન્યુટ્રોન તમારા હોવા જોઈએ. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? હવે આના રિલેટેડ જે પણ હોમવર્ક જે છે ને એની PDF જે છે ને હું આ લેક્ચર નોટ્સની એન્ડમાં હું એડ કરી દઈશ અલોંગ વિથ ધ આન્સર. તો એ તમારે શું કરવાનું? ત્યાંથી વેરીફાઈ કરી લેવાનું. ક્લિયર છે કે નહીં? તો આ લેક્ચર જેવું જ પતે એના પછી આપણે આની જે PDF નોટ જે છે એ જોવાની. એની અંદર તમારો હોમવર્ક ક્વેશ્ચન હશે, નીચે તમારું આન્સર હશે અથવા સોલ્યુશન હશે, જે હશે એ અંદર હું લખી દઈશ. બરાબર છે? તો એ પ્રમાણે તમારે ખાસ જે છે એ આ ટાઈપના ક્વેશ્ચન જે છે ને એ કરવાના રહેશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે કેટલીક સિમ્પલ ઇન્ફોર્મેશન. તો સૌથી પહેલા આપણે સમજીએ સમસ્થાનિકો. સમસ્થાનિકો. તો સમસ્થાનિકો મતલબ શું થાય? તમારો આઇસોટોપ્સ. રાઈટ? 99% મને જેટલું લાગે છે ને પ્રિલિમ્સમાં આ ટાઈપના સવાલો, ઇઝી સવાલો આવવાની પ્રોબેબિલિટી વધારે છે. તો આમાં ખાસ ધ્યાન રાખજો આ લેક્ચરમાં. તો સમસ્થાનિકોનો મતલબ શું થાય? કે જેઓનો પરમાણુ ક્રમાંક જે છે તમારો સમાન હોય. પરમાણુ ક્રમાંક કેવો હોય તમારો? સમાન હોય. પરંતુ પરમાણુ ભાર જે છે એ તમારો અસમાન હોય. એટલે કે Z ની વેલ્યુ તમારી સેમ હશે. Z ની વેલ્યુ કેવી હશે તમારી? સેમ. બટ A ની વેલ્યુ કેવી હશે તમારી? ડિફરન્ટ. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની. સૌથી પહેલી વાત કરીએ આપણે શરૂઆતમાં, તો હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જે છે એના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો છે. સૌથી પહેલા પ્રોટિયમ. પ્રોટિયમ એટલે કે હાઇડ્રોજન પોતે, 1H1. એના પછી ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ એને કહેવાય 1H2. ઘણીવાર ડી પણ કહે છે, ડ્યુટેરિયમને ડી પણ કહેવામાં આવે. અને એના પછી છે તમારું ટ્રિટિયમ. તો ટ્રિટિયમને કહેવામાં આવે 1H3. કેટલીક વાર આને 1T3 આવું પણ કહી દે, આને 1D2 પણ કહી દે, અને 1H1 પણ કહેશે. ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ પ્રમાણે દર્શાવવામાં આવે. હવે કુદરતની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન જે છે એ તમારો પ્રોટિયમ સ્વરૂપે હોય છે. અરાઉન્ડ 99 બરાબર છે, બહુ ઘણા બધા પર્સન્ટેજ છે, 99 સમથિંગ કુછ વેલ્યુ છે, 99.985 સમથિંગ કુછ છે. આનું કંઈક બહુ જ ઓછું છે, 10⁻15 જેટલું જે છે. અને આની જે છે ને એ માત્રા બહુ જ ઓછી છે, અરાઉન્ડ 0.1%ની આસપાસ, જે તમારું NCERTમાં આપેલું છે. રાઈટ? તો આ વસ્તુ આપણે ધ્યાન દેવાની. તો હાઇડ્રોજનમાં ટકાવારી જનરલી ના પૂછે આવા પ્રશ્નો, બટ ખાસ કરીને યાદ રાખવાનું કે આની અંદર પૂછે કે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા છે? તો હાઇડ્રોજનના સમસ્થાનિકો જે છે ને એ તમારા 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. રાઈટ? હવે આમાંથી સવાલો પૂછે કે કેવી રીતે નીચેના પૈકી કયા સમસ્થાનિકોની જોડ છે, આ ટાઈપનો સવાલ પૂછાય. તો કેવી રીતે આવશે? તો ધ્યાનથી જુઓ. હું તમને કહું કે 7N14 અને 7N15. રાઈટ? આની અંદર આપણને એવું પૂછ્યું છે
કે આ બંને એકબીજાના શું લાગે? તો ધ્યાનથી જુઓ. 7 7 પરમાણુ ક્રમાંક કેવો? સમાન. 14 15 પરમાણુ ભાર કેવો? અસમાન. તો આ બંને એકબીજાના શું લાગે? તો આ બંને એકબીજાના લાગે સમસ્થાનિકો. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? હવે એક બીજી મજાની વસ્તુ કહું કે સમસ્થાનિકો તો તત્વ પણ કેવું હશે? સેમ જ હશે ને ભાઈ. સંજ્ઞા અલગ હોઈ શકે. દાખલા તરીકે આપણે ઉપર જોયું તો આ તમારું જે છે ને ટ્રિટિયમ કરી દીધું, અહીંયા ડ્યુટેરિયમ કરી દીધું. સંજ્ઞા બદલાઈ શકે છે પણ તત્વ તો હાઇડ્રોજનનું જ છે ને ભાઈ. તત્વ કોનું છે? હાઇડ્રોજનનું છે. સિમ્પલ વસ્તુ છે. તો યાદ રાખવાની કે સમસ્થાનિકો જે છે એ તમારા એક જ તત્વના હોય છે, રાઈટ. હવે બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ. આમાંથી એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે કે આની અંદર જો ઇલેક્ટ્રોનની સંખ્યા વાત કરવામાં આવે તો 7, આની અંદર પણ ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 7. એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા છે તમારા? સેમ, રાઈટ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તત્વના રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે તમે ધ્યાનથી જુઓ કે બંનેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા છે તમારા? સેમ. તો યાદ રાખવાની કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન આપવાની રહેશે. ગોટ ઇટ? તો તત્વના રાસાયણિક ગુણધર્મો સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હશે તમારા? સમાન હશે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? બીજી એક વસ્તુ યાદ રાખવાની કે તત્વના ભૌતિક ગુણધર્મો તેના પરમાણુ ભાર પર આધાર રાખે છે. પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. આ બધા ખાસ છે ને, સ્ટેટમેન્ટ બેઝ સવાલ પૂછી શકે છે, રાઈટ. તો હવે તમે ધ્યાનથી જુઓ તો તત્વના પરમાણુ ભાર કેવો છે અહીંયા તમારો? તો અહીંયા તમારો તત્વનો પરમાણુ ભાર જુઓ તમે કેટલો છે? 14. આનો કેટલો છે તમારો? 15. તો તત્વનો પરમાણુ ભાર કેવા છે? ડિફરન્ટ. તો સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો અલગ હશે. ભૌતિક ગુણધર્મો કેવા હશે તમારા? અલગ. શું અહીં સુધી તમારી આખી વાત ક્લિયર છે કે નથી? ઘડી ચલો હવે એક બીજી વસ્તુ ધ્યાનથી જુઓ કે મારી જોડે કાર્બન 6 12, કાર્બન 6 13 અને કાર્બન 6 14. આ 3 જે છે ને એ છે. હવે એવું પ્રશ્ન પૂછાય કે આ 3 એકબીજાના શું લાગે? તો જુઓ ભાઈ ધ્યાનથી. તત્વ કેવું છે? સમાન. પરમાણુ ક્રમાંક કેવો છે? સમાન. પરમાણુ ભાર અલગ. તો આ એકબીજાના શું થઈ ગયા? સમસ્થાનિકો, એટલે કે આઇસોટોપ્સ. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ. અહીંયા તમારા ન્યુટ્રોનની સંખ્યા તમે ધ્યાનથી જુઓ તો 12 - 6 તો 6. અહીં તમે ન્યુટ્રોનની સંખ્યા જુઓ તો અહીંયા કેટલી થઈ જાય? 13 - 6 તો કેટલી થઈ ગઈ? 7. અને અહીંયા તમારા ન્યુટ્રોનની સંખ્યા ગયો તો 14 - 6 એટલે કેટલી થઈ ગઈ? 8. તો સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા પૂછે કેવી હોય તો જવાબ શું આવે? અસમાન. પ્રોટોનની સંખ્યા કેવી હોય તો સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. તો આ પ્રમાણેનું પૂછાય તો કરી શકાય કે ના કરી શકાય? ઓબ્વિયસલી કરી શકાય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. ગોટ ઇટ? ઓકે. તો આ એક વસ્તુ. અને જો કદાચ આ પૂછી લે તો એનસીઈઆરટી પ્રમાણે તમે જોશો તો 99.985% જેટલા છે. આ તમારા 0.0100 અને કંઈક 15 પોઈન્ટ સમથિંગ કુછ છે પર્સન્ટેજ જેવું. અને આ જે છે 10⁻15 જેટલા તમારા આ હોય છે. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે. હવે એક બીજો એક ટોપિક આવે છે એવરેજ એટોમિક માસ, જે ચેપ્ટર નંબર 1 માં આવે છે, પણ તો પણ આપણે અહીંયા જ કરી દઈએ
એવરેજ એટોમિક માસ એટલે કે સરેરાશ પરમાણુય ભાર, સરેરાશ પરમાણુય ભાર અથવા દળાંક, બરાબર છે। આનો ઉપયોગ ક્યારે થાય તો ધ્યાનથી જોજો। સપોઝ માની લો કે મારી જોડે એક બ્રોમિન છે, તો બ્રોમિનનો જે છે ને એ તમારો પરમાણુ ક્રમાંક હોય છે 35 અને એના બે સમસ્થાનિકો છે, એક છે તમારો બ્રોમિન 81 અને બીજો છે તમારો બ્રોમિન 79, આ બે જે છે। અને કુદરતીની અંદર જો ટકાવારીની વાત કરવામાં આવે તો આના 50% હોય છે, આના પણ 50% હોય છે। તો હવે સપોઝ માની લો કે એક તમારી જોડે એક બોટલ છે, એની અંદર તમારું બ્રોમિન લિક્વિડ ભરેલું છે। હવે આની અંદર 50% જેટલા જે છે ને તમારા બ્રોમિન 81 હશે અને 50% જે છે એ બ્રોમિન તમારા 79 હશે, રાઈટ। એક્સક્યુઝ મી। બરાબર। તો હવે એકચ્યુઅલમાં આપણે જ્યારે પરમાણુ ભાર લેવાનો આવશે તો આપણે સરેરાશ લેવો પડશે। તો યાદ રાખવાનું કે સરેરાશ પરમાણુ ભાર બરાબર। તો સૌથી પહેલા જેટલા પણ સમસ્થાનિકો છે ને એનું પહેલા તમે એનું એટોમિક વેટ લખો। તો આ જુઓ 81, તો 81 લીધું ઇન્ટુ આના ટકા કેટલા છે 50%, તો 81 ઇન્ટુ 50 પ્લસ બીજો જે પણ આપણો સમસ્થાનિક છે 2 છે તો 2 લખો અહીંયા। તો અહીંયા પછી તમારે બીજાનું કેટલું છે 79 ઇન્ટુ એના ટકા લખો તો એના ટકા કેટલા છે તમારા 50 ડિવાઈડ બાય 100 કરી દો। હવે એક કામ કરીએ ને આની અંદરથી 50 કોમન નીકાળી લઈએ, તો 50 કોમન નીકળી જશે તો શું આવશે તો 81 પ્લસ 79 ડિવાઈડ બાય 2। હવે 81 પ્લસ 79 કેટલા થશે 160, તો 50 ઇન્ટુ 160 ડિવાઈડ બાય 100, તો આ તમારા 50 દુના 100 ગયા અને આ તમારા 80, એટલે અહીંયા તમારી એવરેજ કેટલી મળી તમારી 80। તો બ્રોમિનનું એવરેજ એટોમિક માસ એટલે કે સરેરાશ પરમાણુય ભાર કેટલો હશે તમારો 80 AMU, 80 AMU લઈ લો અથવા તમે 80 ગ્રામ પર મોલ લઈ લો, આ બંને પરમાણુ ભારના જ યુનિટ છે। શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ડન। ચલો હું તમને એક ક્વેશ્ચન આપું, એ ક્વેશ્ચન તમારે કરવાનો છે કે ક્લોરીનના જે છે ને કુદરતની અંદર ક્લોરીનના બે સમસ્થાનિકો છે, એક છે તમારો 35 અહીંયા 37 અને એક છે તમારો અહીંયા 17 37 અને 17 35 આવું છે। અને આ જે જો ટકાવારીની વાત કરવામાં આવે ને તો આ ટકા જે છે ને તમારા 75% કુદરતની અંદર આ સમસ્થાનિક જોવા મળે છે, જ્યારે 25% જે છે એ તમારો આ જોવા મળે છે। તો આપણે ફરીથી એવરેજ કાઢવી પડશે, કારણ કે જેટલા સમસ્થાનિકો હશે વધારે એટલી તમારે જે છે ને એ ફિક્સ નહીં આવે એનો પરમાણુ ભાર, તમારે એવરેજ જ નીકાળવી પડશે। તો સરેરાશ પરમાણુ ભાર બરાબર કેટલા થશે? તો સરેરાશ પરમાણુ ભાર તો આપણે કોઈ એકનું લઈ લઈએ, માની લો કે આપણે પહેલા વાત કરીએ આની 37 વાળાની વાત કરીએ, તો સૌથી પહેલા શું કરો 37 એનો વેટ લખો ઇન્ટુ કેટલા ટકા છે તો ભાઈ 25% છે, પ્લસ બીજાનું લખો કેટલું છે તમારું 35 ગુણ્યા એના કેટલા ટકા છે ભાઈ તો 75% ડિવાઈડ બાય 100 કરી દો। ચલો આનું જો તમે કરશો તો તમારે આવશે 35.5। એટલા માટે ક્લોરીનનું જે છે એ તમારું એવરેજ એટોમિક વેટ જે હોય છે ને 35.5 લેવામાં આવે છે। આનો મતલબ એવો નથી કે ભાઈ ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા જે છે ને એ પોઈન્ટમાં આવશે, આનો આ બિલકુલ મતલબ થતો નથી। એવું ના હોય કે અડધો પ્રોટોન પ્રેઝન્ટ હોય, રાઈટ। તો આ જે છે ને જ્યારે પણ તમને પોઈન્ટમાં લખેલું હશે ને, જ્યારે પણ પરમાણુ ભાર પોઈન્ટમાં આપેલો હોય એનો મતલબ ક્લિયરલી સમજી જવાનું કે આ જે છે એ તમારો એવરેજ એટોમિક માસ છે, મતલબ એના કંઈક ને કંઈક સમસ્થાનિકો હોવા જોઈએ। ઇવન તમારો પૂર્ણાંકમાં હશે ને, સપોઝ માની લો કે આપણે બ્રોમિનની વાત કરી, તો બ્રોમિનની વાતની અંદર તમે ત્યાંથી જુઓ પૂર્ણાંકની અંદર છે, તો પૂર્ણાંક છે એનો મતલબ એવો થોડી થયો કે આના સમસ્થાનિકો નહીં હોય,
તો આ જુઓ તમે બે સમસ્થાનિકો છે તો ઉપર જે તમને એટોમિક માસ આપ્યું છે એના ઉપરથી તમે કહી ના શકો કે આ એવરેજ છે કે એકચ્યુઅલમાં ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા છે. ક્લિયર છે? બટ જનરલી છે ને પરમાણુ ભાર ને બધું ક્વેશ્ચનની અંદર આપેલું હોય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગોટ ઇટ? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની. આના રિલેટેડ જે પણ તમારા એમસીક્યુઝ જે છે એ એમસીક્યુઝ યા અથવા તો તમારા હોમવર્ક ક્વેશ્ચન એ જે છે હું આ પીડીએફના એન્ડમાં જે છે ને લગાવી દઈશ એ જે તમારે આજે હોમવર્ક કરવાનું આજે પ્રિલિમ્સની કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ જે છે આપણો છે તમારા સમભારિકો. સમભારિકો એટલે કે આઇસોબાર્સ. હવે જો નામ ઉપરથી ખબર પડી જાય ભારિકો એટલે શું થાય ભાઈ? પરમાણુ ભાર સમાન. પરમાણુ ભાર કેવો છે તમારું? સમાન હશે. તો ભાઈ પરમાણુ ક્રમાંક કેવો છે તમારો? અસમાન. કેવો છે તમારો? અસમાન. શું અહીં સુધી ક્લિયર છે કે નહીં? તો યાદ રાખવાનું કે પરમાણુ ભાર તમારો સમાન અને પરમાણુ ક્રમાંક કેવો છે તમારો? અસમાન. ચલો હું ઉદાહરણ તરીકે તમને લઉં તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો 14C6 અને 14N7. હવે અહીં તમે ધ્યાનથી જુઓ આ ઉપરનો ભાગ જે છે ને એ પરમાણુ ભાર દર્શાવે છે. તો પરમાણુ ભાર કેવો છે? સમાન. તો આ એકબીજાના શું થઈ ગયા તમારા ભાઈ? આ એકબીજાના શું થઈ ગયા? સમભારિકો. કેવા થઈ ગયા તમારા? સમભારિકો. હવે એક વસ્તુ ધ્યાનથી જુઓ, તત્વ ભાઈ સેમ છે કે ડિફરન્ટ છે? ધ્યાનથી જુઓ, આ કાર્બન છે ભાઈ અને આ શું છે તમારું? નાઇટ્રોજન. તો અસમાન તત્વોના હોય. કેવા હોય તમારા? અસમાન તત્વોના હોય. જ્યારે કે સમસ્થાનિકો કેવા હોય? સમાન તત્વોના હોય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની રહેશે. ગોટ ઇટ? ફાઇન. હવે બીજું એક ઉદાહરણ આપું તમને. માની લો કે આપણી જોડે છે ફોર એક્ઝામ્પલ 16. સપોઝ માની લો કે મારી જોડે છે 40 કેલ્શિયમ 20 અને સપોઝ માની લો કે આપણી જોડે છે બીજો એક એક્સ તત્વ છે, બરાબર? નામ નથી આપતું તત્વનું. એક્સ અને ઉપર છે તમારો 40 અને નીચે છે તમારો 19 લેટ્સ સે પોટેશિયમ છે એવું માની લઈએ. બરાબર? પોટેશિયમનું એકચ્યુઅલમાં 39 હોય છે. એવું પૂછવામાં આવે કે આ જે તત્વ જે છે સી અને એક્સ સમાન હશે કે અસમાન? આવો પ્રશ્ન પૂછાય તો શું કહેશો? સમાન કે અસમાન? ઓબ્વિયસલી ભાઈ શું થાય તમારું? અસમાન. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની રહેશે કે સમસ્થાનિકો સમાન તત્વોના હોય અને સમભારિકો અસમાન તત્વોના હોય. હવે એક પ્રશ્ન સિમ્પલ તમને પૂછું, મને એમ કહો કે આમના ભૌતિક ગુણધર્મો કેવા હશે? જરા વિચારો. ભૌતિક ગુણધર્મો ઓલમોસ્ટ કેવા હોવો જોઈએ? સમાન કે અસમાન? યસ, ઓબ્વિયસલી કેવા હોવા જોઈએ તમારા? સમાન. કેમ? કેમ કે આપણને ખબર છે કે ભૌતિક ગુણધર્મો એ પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે, જ્યારે રાસાયણિક ગુણધર્મો જે છે એ તમારા પરમાણુ ક્રમાંક અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. તો હવે મને એમ કહો કે આના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? રાસાયણિક ગુણધર્મો કેવા હશે મિત્રો? ઓબ્વિયસલી અસમાન. કેવા હશે તમારા? અસમાન. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની રહેશે. હવે તમે અહીંયા તમે જુઓ ન્યુટ્રોનની સંખ્યા તમે ધ્યાનથી જુઓ તો 14 માંથી 6 જાય તો કેટલા થયા? 8. અને અહીંયા તમારા 14 માંથી 7 ગયા તો કેટલા થઈ ગયા? 7. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા કેવી મળી તમને? અસમાન. કેવી મળી? અસમાન. શું અહીં સુધી ક્લિયર છે કે નથી? ફાઇન. હવે આપણા આ બેઝિકના લાસ્ટ ટોપિક સમ ઇલેક્ટ્રોનીય. આ જે છે આપણો બેઝિક, એની અંદર તમારો લાસ્ટ ટોપિક સમ ઇલેક્ટ્રોનીય મતલબ કે આઇસો ઇલેક્ટ્રોનિક્સ. આઇસો ઇલેક્ટ્રોનિક્સ મતલબ જેની અંદર સમાન ઇલેક્ટ્રોન આવેલા હોય એવા. હવે તમે ધ્યાનથી જુઓ, સમ ઇલેક્ટ્રોનીય એટલે આની અંદર શું હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય ભાઈ? સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે તમારી? સમાન. શું અહીં સુધી મિત્રો ક્લિયર છે કે નથી? ગોટ ઇટ? ફાઇન. ચલો એક કામ કરીએ, હું તમને ઉદાહરણ આપું.
દાખલા તરીકે મારી જોડે પ્રેઝન્ટ છે સોડિયમ પ્લસ, બરાબર છે. સોડિયમ પ્લસનો એટોમિક નંબર થાય તમારો 11. એના પછી તમારી જોડે છે મેગ્નેશિયમ 2 પ્લસ. મેગ્નેશિયમ 2 પ્લસનો પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર થાય 12. એલ્યુમિનિયમ 3 પ્લસ, એનો એટોમિક નંબર થાય 13. ફ્લોરિન માઇનસ, આનો એટોમિક નંબર થાય તમારો 9. ઓક્સિજન 2 માઇનસ, એનો એટોમિક નંબર થાય 8. અને નાઇટ્રોજન 3 માઇનસ, જેનો એટોમિક નંબર થાય 7. અને આવશે ને ઇલેક્ટ્રોનીય સમ ઇલેક્ટ્રોનીયમાંથી પ્રશ્ન, તો આ જ પ્રશ્ન આવશે 99.99%, કારણ કે સમ ઇલેક્ટ્રોનીયનો જ્યારે પણ પ્રશ્ન આવે છે મોસ્ટ ઓફ એક્ઝામિનેશનમાં આ જ પ્રશ્ન આવતો હોય છે. ક્લિયર છે કે નથી ક્લિયર? હવે તમે ધ્યાનથી જુઓ. તો આપણને ચેક કરવાનું છે સમ ઇલેક્ટ્રોનીય છે કે નથી. ચલો હવે તમે ધ્યાનથી જુઓ. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે તમારી 11. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે તમારી 12. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે તમારી 13. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે તમારી 9. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે 8. આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે 7. પ્રોટોન મળી ગયા. હવે પ્રોટોન 11 છે તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 11. પણ ચાર્જ કેટલો છે? +1. મતલબ રિમૂવ કેટલા થયા ઇલેક્ટ્રોન? 1. તો કેટલા થઈ ગયા તમારા? 10. ભાઈ આની અંદર 12 પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈતા હતા? 12. બટ ચાર્જ કેટલો છે ભાઈ? +2. +2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન દૂર થયા. તો 2 ઇલેક્ટ્રોન દૂર થયા તો 12 માંથી 2 ગયા તો કેટલા થઈ ગયા તમારા? 10. ભાઈ પ્રોટોન છે 13 તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈતા હતા? 13. પરંતુ ચાર્જ કેવો છે ભાઈ? +3. +3 મતલબ કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થયા? 3. તો અહીં કરો તમારો -3. તો 13 - 3 કેટલા થઈ ગયા તમારા? 10. ભાઈ ફ્લોરિન તો પ્રોટોન કેટલા છે? 9. તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈતા હતા? 9. પણ ભાઈ ચાર્જ કેટલો છે? -1. -1 નો મતલબ શું થયો? 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો. તો 1 ઇલેક્ટ્રોન ઉમેરાયો તો 9 + 1 = 10. ભાઈ આની અંદર કેટલા થઈ ગયા? 8 પ્લસ કેટલા થશે ભાઈ? 2 10. તો અહીંયા પણ 10. અહીંયા તમારા 7 હોવા જોઈતા હતા. +3 = 10. બસ સિમ્પલ છે ભાઈ. ભાઈ આ બધામાં ઇલેક્ટ્રોન કેવા છે? સમાન. ઇલેક્ટ્રોન કેવા છે? સમાન. તો આ એકબીજાના શું થયા? સમ ઇલેક્ટ્રોનીય. શું થયા મિત્રો? સમ ઇલેક્ટ્રોનીય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ફાઇન. ચલો હું તમને એક બીજું એક ઉદાહરણ આપું. F2 O2 માઇનસ અને બીજું એક્ઝામ્પલ છે મારી જોડે આર્ગોન. આ 3 એક્ઝામ્પલ છે મારી જોડે અને એવું પૂછ્યું છે એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય થાય કે ના થાય? ધ્યાનથી જોજો મિત્રો. F2 ફ્લોરિનનો એટોમિક નંબર ભાઈ જુઓ 1 થી 20 સુધીના એટોમિક નંબર ખબર હોવા જોઈએ. ના ખબર હોય તો કહી દઉં. જો પહેલો હાઇડ્રોજન, બીજો હિલિયમ. જો ભાઈ આ લખીને યાદ રાખ લેજો. હા એક જ વાર કહીશ. ત્રીજો લિથિયમ, ચોથો બેરિલિયમ, પાંચમો બોરોન, છઠ્ઠો કાર્બન, સાતમો નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન અને 10 આર્ગોન. નિયોન. ગોટ ઇટ? 11 ની વાત કરવામાં આવે તો 11 નંબર સોડિયમ, 12 નંબર મેગ્નેશિયમ, 13 નંબર એલ્યુમિનિયમ, 14 નંબર સિલિકોન, 15 નંબર ફોસ્ફરસ, 16 નંબર સલ્ફર, 17 નંબર ક્લોરિન, 18 નંબર આર્ગન, 19 નંબર પોટેશિયમ, 20 નંબર કેલ્શિયમ. તો આ 1 થી 20 સુધીના જે છે ને બે પરમાણુ ક્રમાંક યાદ હોવા જોઈએ. ચલો અહીં સાઈડમાં રાખીએ આપણે. ચલો હવે કરીએ. ભાઈ એક ફ્લોરિનમાં કેટલા ઇલેક્ટ્રોન? તો પરમાણુ ક્રમાંક કેટલો? 9. તો ભાઈ ઇલેક્ટ્રોન કેટલા? 9. તો 2 માં કેટલા? તો 9 દુના 18. તો લો ભાઈ થઈ ગયા 18. ભાઈ એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. મતલબ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 2 માં કેટલા હોય? તો 8 દુના 16. પ્લસ -2 ચાર્જ મતલબ 2 ઇલેક્ટ્રોન બીજા ઉમેરાયા. તો 8 દુના 16 ને 2 18. ભાઈ આર્ગોનમાં તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 18. તો આ બધા એકબીજાના શું થઈ ગયા? સમ ઇલેક્ટ્રોનીય. શું થઈ ગયા મિત્રો? સમ ઇલેક્ટ્રોનીય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ચલો એક બીજું એક ઉદાહરણ આપું. કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ પોટેશિયમ ફ્લોરાઇડ. બરાબર છે? આની અંદર તમારા જે છે ને એની અંદર આયન્સના કયા આયન્સની જોડ જે છે ને એ સમ ઇલેક્ટ્રોનીય થાય. તો ધ્યાનથી જો આ કેલ્શિયમ. તો કેલ્શિયમનો જનરલી ચાર્જ કેટલો હોય છે ભાઈ? +2.
અને ઓક્સિજનનો જનરલી કેટલો હોય છે -2. આ બેઝિક વસ્તુ છે, થોડી ઘણી આપણને યાદ હશે, ના હોય તો હું કહું છું. ઓક્સિજનનો કેટલો હોય ચાર્જ -2, તો એનો -2 તો કેલ્શિયમનો કેટલો હોય +2. ભાઈ પોટેશિયમ ફ્લોરિનનો -1 હોય તો પોટેશિયમનો કેટલો હોય +1, તો પોટેશિયમ +1 અને ફ્લોરિનનો -1. હવે આમાંથી કયા જોડ જે છે ને એ સમ ઇલેક્ટ્રોનીય છે, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો ભાઈ કેલ્શિયમનો એટોમિક નંબર કેટલો હોય તમારો 20, ઓક્સિજનનો કેટલો હોય 8, પોટેશિયમનો કેટલો હોય 19 અને ફ્લોરિનનો કેટલો હોય 9. ચલો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનથી જુઓ તો 20 પરમાણુ ક્રમાંક છે, તો 20 પ્રોટોન હોવા જોઈએ, 20 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બટ એમાંથી 2 ગયા તો 18 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, તો પ્રોટોન હોવા જોઈએ 8, ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ 8, બટ 2 માઇનસ ચાર્જ છે એટલે 2 ઉમેરો તો ભાઈ 10 ઇલેક્ટ્રોન. પોટેશિયમમાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ 19, પણ એમાંથી 1 ગયો એટલે કેટલા થઈ ગયા તમારા 18 ઇલેક્ટ્રોન. અને ફ્લોરિનમાં 9 હોવા જોઈતા હતા, બટ -1 ચાર્જ છે તો 1 ઇલેક્ટ્રોન એડ થયો તો 10 ઇલેક્ટ્રોન. હવે કોઈ પૂછે કે કયા કયા એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય થાય, તો ભાઈ ફાઇનલ થઈ ગયું ને, O2- અને F- એકબીજાના શું થઈ ગયા સમ ઇલેક્ટ્રોનીય, અને કેલ્શિયમ 2+ અને પોટેશિયમ પ્લસ એ પણ એકબીજાના શું થઈ ગયા સમ ઇલેક્ટ્રોનીય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? એક લાસ્ટ એક્ઝામ્પલ, એના પછી આના હોમવર્ક વાળા ક્વેશ્ચન જે છે ને હું આ લેક્ચરના નોટ્સમાં એડ કરી લઈશ. CO3 2- અને NO3-. આવું પૂછ્યું છે એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય થાય કે ના થાય, ધ્યાનથી જોજો. ભાઈ કાર્બન પ્લસ 3 ઓક્સિજન જે છે અને સાથમાં 2 ઇલેક્ટ્રોન આપણે એડ કરવાના છે, -2 ચાર્જ છે ને 2 ઇલેક્ટ્રોન એડ કરવાના. અહીં પણ જુઓ કાર્બન 3 ઓક્સિજન જે છે, અહીંયા ભાઈ 0 નથી, ઓક્સિજન છે, અને -1 ચાર્જ એટલે 1 ઇલેક્ટ્રોન એડ કરવાનો. ચલો ધ્યાનથી જુઓ, ભાઈ કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા, એના પરમાણુ ક્રમાંક જેટલા. પરમાણુનો ક્રમાંક કેટલો 6, તો કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા ભાઈ 6, પ્લસ 3 ભાઈ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8, તો એની અંદર ઇલેક્ટ્રોન પેર કેટલા 8, પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે = કેટલા થાય આપણા, તો 8 3 24 ને 2 26 ને 6 32, એટલે કે CO3 2- માં કેટલા ઇલેક્ટ્રોન હોય તો 32 ઇલેક્ટ્રોન હોય ભાઈ. ચલો અહીં તમે જુઓ કાર્બનમાં લખવામાં અહીંયા ભૂલ થઈ, નાઇટ્રોજન. ભાઈ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો એ થાય 7. એની અંદર 3 ઓક્સિજનનો કેટલો, તો 8, પ્લસ 1 ઇલેક્ટ્રોન એડ કરો એટલે કે +1, તો 8 3 24, 24 ને 25 ને 25 ને 7 કેટલા થયા 32. તો ભાઈ CO3 2- અને NO3- એકબીજાના શું થાય સમ ઇલેક્ટ્રોનીય. શું થાય તમારા સમ ઇલેક્ટ્રોનીય. શું અહીં સુધી ક્લિયર છે કે નથી ક્લિયર? ઓકે, હવે બીજો એક સવાલ, Cn- એન્ડ CO. ચલો ભાઈ જાતે કરો, 5 થી 10 સેકન્ડ આપો, વિડીયો પોઝ કરો, 10 સેકન્ડમાં જવાબ લાવો કે એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય થાય કે ના થાય. ગોટ ઇટ? ચલો કરીએ, ટ્રાય કરો. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો છે. કેવી રીતે થશે તો ધ્યાનથી જુઓ, 1 કાર્બન 1 નાઇટ્રોજન અને -1 ચાર્જ એટલે કે 1 ઇલેક્ટ્રોન એડ થશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો 6, નાઇટ્રોજનનો કેટલો 7, પ્લસ 1, તો 6 અને 7 13, 13 ને 1 14, તો 14 ઇલેક્ટ્રોન થયા ભાઈ તમારા Cn- માં. ભાઈ CO માં કેટલા થાય, તો 1 કાર્બન 1 ઓક્સિજન, કાર્બનના પરમાણુ ક્રમાંક કેટલો, તો 6, તો ઇલેક્ટ્રોન કેટલા 6. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8, તો ઇલેક્ટ્રોન કેટલા થાય 8, ભાઈ 8 ને 6 14, તો એકબીજાના શું થઈ ગયા સમ ઇલેક્ટ્રોનીય. શું થાય તમારા સમ ઇલેક્ટ્રોનીય. બીજી વસ્તુ, સપોઝ માની લો કે ટાટનું પેપર ખૂબ જ ભારે આવે છે, તો બીજો એક ક્વેશ્ચન જનરલી નીટ અને JEE માં પૂછાતો હોય છે, તો એ છે તમારો આઇસોસ્ટર્સ. શું હોય છે તમારો આઇસોસ્ટર્સ. તો આઇસોસ્ટર્સ જે છે એ શું છે એ પણ આપણે એડ કરેલી આની અંદર. માની લો કે ભાઈ પ્રિલિમ્સનું પેપર બહુ ભારે આવ્યું, તો આ બી વસ્તુ આવડવી જોઈએ ને, કારણ કે JEE નીટમાં જનરલી પૂછાતું હોય છે. તો એક કામ કરીને આઇસોસ્ટર શું છે, તે એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય છે. જો આમાં ફરક કેટલો છે, તો આ સમ ઇલેક્ટ્રોનીય હોય. આઇસો ઇલેક્ટ્રોન એકબીજાના શું હોય તમારા સમ ઇલેક્ટ્રોનીય. એ તો હોય જ, બટ સાથે સાથે
પરમાણુઓની સંખ્યા સમાન હોય, પરમાણુઓની સંખ્યા સમાન હોય. ધ્યાનથી જુઓ, CO3 2- એન્ડ NO3-. ભાઈ આ એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય હોય કે ના હોય, હમણાં જ ગણતરી કરી હતી ભાઈ. ઓબ્વિયસલી એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય છે, સમ ઇલેક્ટ્રોનીય, એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય તો છે ભાઈ, કોઈ ચિંતાવાળી વાત નથી. હવે પરમાણુઓની સંખ્યા તમે ધ્યાનથી જુઓ તો 1 કાર્બન 3 ઓક્સિજન, તો ટોટલ પરમાણુઓ 4. 1 નાઇટ્રોજન 3 ઓક્સિજન, ટોટલ પરમાણુની સંખ્યા 4. તો આ એકબીજાના આઇસોસ્ટર્સ પણ થયા. સમ ઇલેક્ટ્રોનીય તો થયા જ, પણ સાથે સાથે એકબીજાના આઇસોસ્ટર્સ પણ થયા. બીજી વસ્તુ, Cn- એન્ડ CO, ભાઈ એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય તો છે જ, આપણે હમણાં જ ગણતરી કરી હતી. એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય તો છે જ ભાઈ. પરમાણુની સંખ્યા ગણો તો જરા, 1 કાર્બન 1 નાઇટ્રોજન 2 થયા, 1 કાર્બન 1 ઓક્સિજન 2 થયા, તો એકબીજાના આઇસોસ્ટર્સ પણ થયા. શું અહીં સુધી ક્લિયર છે કે નથી? તો આ જ પ્રકારના ક્વેશ્ચન જે છે એ જનરલી જે છે એ તમારા આવતા હોય છે, રાઈટ. આના સિવાય પછી જે હોમવર્ક જે છે, હોમવર્ક ક્વેશ્ચન્સ જે છે એ હું તમને આની અંદર પ્રોવાઈડ કરી દઈશ. આ પીડીએફની એન્ડમાં અહીંયા હું હોમવર્ક ક્વેશ્ચન લખી દઈશ અને એના આન્સર્સ લખી દઈશ. બાકી જે છે ને એ સોલ્યુશનની આઈ થિંક કોઈ જરૂરિયાત નથી, ખૂબ જ ઇઝી પ્રશ્નો છે, એ તમે જાતે પણ કરી શકો છો. ઓકે, તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. આના પછી આપણા આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ જે છે એ પરમાણુ બંધારણના જે આપણી કક્ષાઓ, કક્ષકો અને જે ક્વોન્ટમ નંબર્સવાળા ઇઝી સવાલ જે પ્રિલિમ્સમાં આવી શકે છે એ કરશો. અને પછી આપણા ચેપ્ટર પૂરું થશે. પરમાણુ બંધારણ 2 જે છે એ આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ભણીશું, બરાબર છે. પ્રોપર સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, રેન્ડમ કોર્સ નથી. આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. આઈ એમ વેરી સિરિયસ અબાઉટ યોર ટાટ પ્રિપરેશન. યુ મસ્ટ બી વેરી સિરિયસ અબાઉટ યોર ટાટ પ્રિપરેશન. શું અહીં સુધી ક્લિયર છે કે નથી કરી? તો ચલો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી બાય બાય.